સિગ્મા યુનિવર્સિટી તેના ફાઉન્ડેશન દિવસની ઉજવણી નિમિત્તે મલેશિયાની વૈશ્વિક સ્તરે પ્રખ્યાત નેશનલ યુનિવર્સિટી કેબાંગસાન સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સિગ્મા યુનિવર્સિટીએ યુનિવર્સિટીનો દરજ્જો મેળવ્યા પછી પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ઉજવણી કરી હતી. નોંધપાત્ર દિવસે સિગ્માએ મલેશિયાની વૈશ્વિક સ્તરે પ્રખ્યાત નેશનલ યુનિવર્સિટી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ જોડાણનો ઉદ્દેશ્ય વિદ્યાર્થી આદાન પ્રદાન કાર્યક્રમ તથા અન્ય સંશોધન અને શૈક્ષણિક ભાગીદારીને સુલભ કરવાનો છે, જે આંતર સાંસ્કૃતિક શિક્ષણ અને વૈશ્વિક સ્તરે જોડાણને પ્રોત્સાહન આપશે. યુનિવર્સિટી કેબાંગસાન મલેશિયા સેન્ટર ફોર શિપિંગ એડવાન્સ એન્ડ પ્રોફેશનલ એજ્યુકેશનના ડિરેક્ટર પ્રોફેસર દત્તુ ડૉક્ટર મોહમ્મદ હુસેન અને સિગ્મા યુનિવર્સિટીના પ્રમુખ ડૉક્ટર હર્ષ શાહે મુખ્ય અતિથિ મહામહિમ અહમદ જુવાઈરી યુસુફ મલેશિયા મુંબઈની કોન્સ્યુલેટ જનરલની ઉપસ્થિતિમાં આ મહત્વપૂર્ણ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. સિગ્મા યુનિવર્સિટીના પ્રમુખ ડૉક્ટર હર્ષ શાહે જણાવ્યું હતું કે આપણે સિગ્મા યુનિવર્સિટીના પ્રથમ વર્ષની નોંધપાત્ર સફરને પ્રતિબિંબિત કરીએ છીએ, ત્યારે અમે અમારા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે અપાર સંભવિતતા ધરાવતા એમઓયુ પર હસ્તાક્ષર કરી આ મહત્વપૂર્ણ પ્રસંગની ઉજવણી કરતા અભિભૂત થઈ ગયા છીએ. આ ભાગીદારીથી વિશ્વ કક્ષાનું શિક્ષણ પૂરું પાડવા માટેની આપણી પ્રતિબદ્ધતાનું ઉદાહરણ પૂરું પાડે છે. એટલું જ નહીં, પણ શિક્ષણની કોઈ સીમાઓ જાણતું નથી એવી આપણી માન્યતા પણ રેખાંકિત કરે છે. શૈક્ષણિક અને સાંસ્કૃતિક આદાન પ્રદાનને સરળ બનાવીને અમે માત્ર વૈશ્વિક સ્તરે શિક્ષણને આગળ વધારી રહ્યા નથી, પરંતુ તેને નોંધપાત્ર સાંસ્કૃતિક પરિણામો સાથે સમૃદ્ધ પણ બનાવી રહ્યા છીએ. આ એમઓયુ પર હસ્તાક્ષર વૈશ્વિક સહકારને પ્રોત્સાહન આપવા અને શૈક્ષણિક ધોરણોને ઉન્નત કરવા માટે નોંધપાત્ર પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે. સીજી મલેશિયાની સન્માનીય ઉપસ્થિતિ સાથે બંને યુનિવર્સિટીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. Excellence as we reflect on our journey that can have a strong and warm relationship for many years to come. Letter of intention, meaning with that we'll have more proposals and MOUs in future. Shri Shailesh Vaishnav, the founder, visionary of Sigma University and Sigma Global Institutes, felicitating Mr. Mohammad Sharkawi, Mohammad Arifin, the Vice Consulate General of Malaysia, alongside Srimati Jyotsna Shah, the Vice Patron of Sigma University. Can we have a huge round of applause for Mr. Lakshman Sanghvi, one of the front runners and torchbearers of change. નમસ્તે, થેન્ક યુ તમને બધાને સિગ્માના ફાઉન્ડેશન ડે બદલ અહીંયા આવવા માટે, અને સ્પેશિયલ થેન્ક્સ ટુ હિઝ એક્સલન્સ કોન્સ્યુલેટ જનરલ ઓફ મલેશિયા ટુ બી હિયર એન્ડ મેમ ફ્રોમ UGM મલેશિયા. સો સિગ્મા યુનિવર્સિટી ઓલવેઝ જે તે સિગ્મા નામ છે સમેશન ઓફ ઓલ, અમને ઓલવેઝ એવું જોઈએ છે કે સિગ્માના સ્ટુડન્ટ્સ જ્યારે બી બહાર જાય તો એમને એક ઓવરઓલ એક્સપોઝર અને એક્સપિરિયન્સ સાથે બહાર આવે, કે જે માર્કેટની ડિમાન્ડ છે, માર્કેટની નીડ છે, એ પ્રમાણે છોકરાઓ બહાર આવી શકે. અને જે ન્યૂ એજ્યુકેશન પોલિસી આપણી આવી રહી છે એની માટે વી આર ટ્રાઇંગ કે ફોરેન કોલેબોરેશન સાથે, કે જો છોકરાને બહાર જઈને ભણવાનો એક અફોર્ડેબિલિટી ઇશ્યુઝ થાય અને આપણી બી ઇકોનોમી બહાર જતી હોય છે, તો એ લેવલનું એજ્યુકેશન સિગ્મા યુનિવર્સિટી વોન્ટ્સ ટુ ગીવ ઓફકોર્સ વિથ ધ પાર્ટનર્સ, અને એવું કરિક્યુલમ બનાવે કે ન્યૂ એજ્યુકેશન પોલિસીને સંગઠનમાં જે બધું આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીનું વિઝન છે એની સાથે સંકળાઈને અમે બી એટલું કરી શકીએ કે પાથવે પ્રોગ્રામ, સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ, ફર્ધર સ્ટડીઝ ઇન ફોરેન નેશનલ્સ થઈ શકે, અને આપણી ઇકોનોમી ઇન્ડિયામાં રહીને એક અફોર્ડેબિલિટીમાં છોકરાને એ જ એક્સપિરિયન્સ મળે જે બીજે ફોરેન નેશનમાં જઈને કરે છે. સાથે સાથે એક વર્ષની જર્ની સિગ્માની બહુ ઇન્ટરેસ્ટિંગ રહી છે. સો આઈ વુડ લવ, મતલબ આઈ ગીવ યુ ધ એક સાહિત્ય આપીશ જે સિગ્મા એક વર્ષમાં કર્યું છે, બટ આજે સાથે સાથે આપણે ફેકલ્ટી ઓફ ફાર્મસીનું લોન્ચ કર્યું છે, ન્યૂ ગર્લ્સ હોસ્ટેલ લોન્ચ કરી છે, અને આજે એવિએશન ડિપાર્ટમેન્ટ સિગ્મા યુનિવર્સિટીનું લોન્ચ કર્યું છે, અને લાસ્ટ મંથ ઇટસેલ્ફ વી હેવ લોન્ચ બી ડિઝાઇન, ફેકલ્ટી ઓફ સાયન્સ એન્ડ મેની મોર થિંગ્સ વી આર લોન્ચિંગ. અને અમે આશા કરીએ છીએ બધા ઇન્ડસ્ટ્રીનો સપોર્ટ, અને એની સાથે અમે સિગ્મા ઇન્ડિયાને સુપર પાવર જે બની રહ્યું છે એ બનાવવા માટે અમે સપોર્ટ રહે, અને અમારા છોકરાઓ જ્યારે બી બહાર આવે
they will make India a proud nation and I am sure તમારા બધાના સપોર્ટ અને સાથથી સિગ્માના ફર્સ્ટ યરની જર્ની બહુ સારી રહી છે અને આગળ જતાં બી બહુ સારી થશે. કીપ બ્લેસિંગ અસ, કીપ સપોર્ટિંગ અસ. થેન્ક યુ. And foremost, of course, as representative of the government of Malaysia in West India, I personally kind of welcome all sort of collaboration between India and Malaysia, because actually, as our president of Sigma University said, as India is turning into a very great nation, we also as a partner to India in bilaterally, multilaterally, we would like to also growing up together with India. And this education sector is one of the areas that we can always explore and deepen, strengthen, because now the world is changing and a lot of things that can be done for the future generation. So this today we already present our LOI from UKM to Sigma University. So expressing our interest and kind of readiness to pursue further in terms of education collaboration, and we look forward this kind of cooperation to expand, to grow more, so that both nations can benefit from this kind of activities, and it will be good for the next generation. Thank you. Thank you. Yeah.